બોર્ડની પરીક્ષા આવી રહી છે અને સમય પણ ઘણો ઓછો છે અને વિજ્ઞાનના પેપરની આગળ ઘણી રજાઓથી વિજ્ઞાનનું પેપર ભારે હોવાની સંભાવના છે. તો મારે ઝડપથી વિજ્ઞાનનું રિવિઝન કરવું પડશે. જેમાં બાયોલોજી અને ફિઝિક્સનું રિવિઝન તો આરામથી થઈ જશે, કારણ કે બાયોલોજી અને ફિઝિક્સમાં ક્વેશ્ચન આપણે ટ્વિસ્ટ કરીને આવતા નથી અને જે આવે એ પણ ઇઝી હોય છે, એટલે એમાં તો કોઈ ચિંતા નથી. પણ આ કેમિસ્ટ્રીમાં કંઈક કરવું પડશે, કારણ કે કેમિસ્ટ્રીમાં આ વખતે ગુણભાર ઘણો વધારે છે અને તે 34 ગુણનું હોવાથી અને તેમાં ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન ઘણા બધા આવે છે. તો મારે પહેલાં કેમિસ્ટ્રીનું રિવિઝન કરવું પડશે. પણ આ કેમિસ્ટ્રીમાં ઘણી બધી પ્રક્રિયાઓ આવે છે. આ પ્રક્રિયાઓ યાદ કેવી રીતે કરવી અને પ્રક્રિયાના સંયોજનો કેવી રીતે યાદ કરવા અને તેની બનાવટો અને નિપજો અને નિપજોના ઉપયોગો કેવી રીતે યાદ કરવા, હવે મારે કંઈક કરવું પડશે, કારણ કે કેમિસ્ટ્રી મને હાર્ડ લાગે છે. શું વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાળકને જે રીતે પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે એ બધા પ્રશ્નો તમારા છે? જો હા, તો એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આજે તમને આ વિડીયોમાં મળવા જઈ રહ્યું છે. કારણ કે આ વિડીયોની અંદર આપણે રસાયણ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 1 થી પ્રકરણ નંબર 5 સંપૂર્ણ કોન્સેપ્ટ સાથે હું તમને આજે શીખવાડવાનો છું. એની અંદર એક પણ ક્વેશ્ચન તમારો છૂટવાનો નથી. સંપૂર્ણ કોન્સેપ્ટ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે યોદ્ધા બનવાનું છે. ફક્ત આઈએમપી પાછળ ભાગવાનું નથી. તમને આઈએમપી ક્વેશ્ચન પણ હું કરાવીશ. ફક્ત આઈએમપી આપીને છોડી નહીં દઉં બેટા, કારણ કે આઈએમપી તો બધા આપે, પરંતુ એ આઈએમપીને સોલ્વ કેવી રીતે કરવી, એક ક્વેશ્ચનને અટેમ્પ કેવી રીતે કરવા, એ કોણ શીખવાડશે? એના માટે તમે એકદમ સાચી જગ્યા ઉપર આવી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંપૂર્ણ કેમિસ્ટ્રી કરવાનું છે, એટલે લગાતાર તમારે મારી સાથે બેસી રહેવાનું છે અને કમ્પ્લીટ તમારે નોટબુકની અંદર જેટલું પણ હું તમને કોન્સેપ્ટ આપું છું એ તમારે સમજીને લખવાનું રહેશે, જેથી કરી આ એક વખત કોન્સેપ્ટ તમારો તૈયાર થઈ ગયો પછી રસાયણ વિજ્ઞાનની અંદર ગમે એવા ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન આવશે છતાં પણ તમારો એક પણ માર્ક્સ કપાશે નહીં. અને યાદ રાખો બેટા કે વિજ્ઞાનની અંદર વધારેમાં વધારે ટ્વિસ્ટ થઈને ક્વેશ્ચન ફક્ત ને ફક્ત રસાયણ વિજ્ઞાનની અંદર જ આવે છે અને એની અંદર જ સૌથી વધારે માર્ક્સ કપાવવાની સંભાવના હોય છે. તો એ માર્ક્સ તમારો એક પણ માર્ક્સ તમારો ન કપાય અને વિજ્ઞાનની અંદર 80માંથી 80 પૂરેપૂરા માર્ક્સ આવી જાય, બસ એના માટે આજે કૌશલ છે તમારા માટે તૈયાર છે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે રાહ ન જોતા વિડીયો આપણે આજનો શરૂ કરીએ છીએ. જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે આવા અદ્ભુત વિડીયો તમારી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું ચેપ્ટર શરૂઆત કરીએ છીએ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો આની અંદર સૌપ્રથમ આપણે સમજવાનું એ રહેશે કે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્યારે કહેવાશે. અચ્છા, કેમિસ્ટ્રીની અંદર બે રીતની આપણને પ્રક્રિયાઓ જોવા મળે છે, બે રીતના ફેરફારો આપણને જોવા મળે છે. એક ફેરફારને આપણે ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે અને એક ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે. ભૌતિક ફેરફારની અંદર એની અંદર જ્યારે આપણે પ્રક્રિયા થાય છે ત્યારે કોઈ દિવસ એની અંદર કોઈ નવો પદાર્થ આપણને મળતો નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે આપણને આવા બધા ફેરફારો જોવા મળે છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો થાય છે આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. કેમ પૂછાશે? કારણ કે એના ઉદાહરણ પણ હું તમને આપું છું. આની અંદરથી એક પાસ તો તમારો પાકો થઈ જશે. જોઈ, સૌ પ્રથમ તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. ઉદાહરણ તરીકે દૂધનું દહીં બનવું. તો જ્યારે કે દૂધનું દહીં બને છે ત્યારે લેક્ટિક એસિડ એમાં ઉત્પન્ન થાય છે. તો આ પ્રક્રિયા જે છે દૂધમાંથી દહીં બને છે એટલે એક નવો જ પદાર્થ બને છે, હે ને બેટા? તો આની અંદર એક નવો પદાર્થ બનતો હોવાથી આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. કઈ પ્રક્રિયા થઈ ગઈ? રાસાયણિક પ્રક્રિયા. વાત કરીએ આગળ, પદાર્થના રંગમાં પરિવર્તન આવે, હે ને? તો અહીંયા જો એક ખૂબ જ સરસ મજાનું આપણી પાસે ઉદાહરણ છે કે લેડ નાઇટ્રેટ. તો લેડ નાઇટ્રેટનું જ્યારે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને પોટેશિયમ આયોડાઇડ અને લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ આપણને મળે છે. અચ્છા, આ પ્રક્રિયામાં શું થયું પહેલાં એ વસ્તુ સમજો કે જે આ લેડ જે છે એ કોની સાથે જોડાઈ જશે? તો કે એ આયોડાઇડ સાથે જોડાઈ જશે. અને પોટેશિયમ જે છે કોની સાથે જોડાય છે? પોટેશિયમ નાઇટ્રેટ સાથે જોડાય છે. ક્લિયર બેટા? તો આ પ્રક્રિયાની અંદર આયનોની આપલે થતી હોવાથી આ પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અહીં આપણે સાથે સાથે કોન્સેપ્ટ પણ ક્લિયર કરતા જઈએ છીએ. જેટલી પણ પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયા કેવી છે એ પણ હું તમને સમજાવું છું. તો આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે જેની અંદર આયનોની આપલે થાય છે. અચ્છા, રંગ પરિવર્તન જોઈએ તો સૌપ્રથમ તમે જોઈ શકો કે લેડ નાઇટ્રેટ જે છે સફેદ રંગનો હતો, પોટેશિયમ આયોડાઇડ રંગવિહીન હતું. જ્યારે લેડ આયોડાઇડ બને છે ત્યારે એનો રંગ કેવો થઈ જાય છે? પીળો રંગ થઈ જાય છે. એટલે અહીં સફેદ રંગમાંથી પીળો રંગ થઈ જાય છે. ક્લિયર બેટા? તો અહીં રંગનું પરિવર્તન થાય છે, રંગ બદલાય છે. જ્યારે આવું થતું હોય ત્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. ઓકે, ચલો ત્રીજા નંબરની વાત કરીએ તો અમુક વાયુ ઉત્પન્ન થશે, હે ને? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થાય છે. કેવા કેવા વાયુ ઉત્પન્ન થાય છે, કઈ રીતે થાય છે? તો એક પ્રક્રિયા જોઈએ તો કે Zn + ટ્વાઇસ HCl. તો ZnCl2 + H2 એટલે કે અહીં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન આપણને થતું જોવા મળે છે.
કઈ રીતે થયું તો જોઈ લઈએ. આ ઝીંક જે છે એ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય છે, એટલે કે વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વના સંયોજનમાંથી તે તત્વનું વિસ્થાપન કરે છે, એને તત્વને દૂર કરે છે. તો આ પ્રક્રિયા કઈ થઈ ગઈ બેટા? વિસ્થાપન પ્રક્રિયા થઈ ગઈ. કઈ પ્રક્રિયા? વિસ્થાપન પ્રક્રિયા. એટલે કે ZnCl2 અને H2 જે છે એ દૂર થઈ ગયું. એટલે અહીં આપણને એક વાયુ આપણને ઉત્પન્ન થતો જોવા મળે છે, હાઇડ્રોજન વાયુ. તો અહીં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે બેટા. તો અહીં અમુક વાયુ જ્યારે ઉત્પન્ન થતા હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. એક બીજી વસ્તુ ખાસ અગત્યની એ છે કે જ્યારે તમે HCl લો છો કોઈ પણ ધાતુની, જો આની અંદર ઘણી બધી વસ્તુ, હું તમને એક જ ચેપ્ટરની અંદર, ત્રીજા ચેપ્ટરનું પણ આવશે, બીજા ચેપ્ટરનું પણ આવશે, કમ્બાઈન આવશે. આ જે વિડીયો છે ફક્ત પ્રથમ ચેપ્ટરનો કોન્સેપ્ટ નહીં હોય બેટા, આની અંદર જેટલા પણ એને અનુલક્ષીને કોન્સેપ્ટ થતા હશે બધા મિશ્ર થશે. કારણ કે પરીક્ષાની અંદર બધા ચેપ્ટરમાંથી મિશ્ર કરીને પણ ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછાય છે બેટા. ઓકે, તો જુઓ, કોઈ પણ ધાતુની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એ ધાતુનો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે હાઇડ્રોજન વાયુની અંદર H2 આવે એટલે કે હાઇડ્રોજન 2 હોવા જોઈએ. એનો મતલબ અહીં HCl આપણે કેટલા લેશું? 2 HCl લેશું. ક્યારે? જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરવાની હોય ત્યારે. બીજી વાત કરીએ તો કે જ્યારે ઝીંકની H2SO4 સાથે પ્રક્રિયા કરવાની છે. અચ્છા, આ પ્રક્રિયા કેમ થઈ જોઈએ? પ્રક્રિયા દરમિયાન અમુકમાં તાપમાનમાં ફેરફાર થાય છે. તાપમાનમાં ફેરફાર થાય છે એનો મતલબ ગરમ હોય તો ઠંડુ અથવા ઠંડુ છે તો ગરમ. આ રીતે તાપમાનમાં ફેરફાર થાય છે. તો અહીં ઝીંકની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ZnSO4 અને હાઇડ્રોજન વાયુ અલગ આપણને જોવા મળશે. આ પ્રક્રિયા દરમિયાન કોનિકલ ફ્લાસ્ક જે છે એ ગરમ થાય છે, એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે કે તાપમાનમાં ફેરફાર થાય છે. આ પ્રક્રિયા પણ વિસ્થાપન પ્રક્રિયા છે. વધુ સક્રિય તત્વ Zn H2SO4 માંથી હાઇડ્રોજનનું શું કરે છે બેટા? વિસ્થાપન કરે છે. અહીં હાઇડ્રોજન તમે જુઓ H2 સંપૂર્ણ અહીંયા H2 હોવાથી અહીંયા H2SO4 2 નહીં આવે. H2SO4 ની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરવાની આવે છે, કોઈ પણ ધાતુ સાથે, પરંતુ એ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હોવું જોઈએ. ત્યારે એ વધુ સક્રિય ધાતુ તત્વ જે છે H2SO4 ના દ્રાવણમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. ત્યારે H2SO4 આપણે કેટલા લેશું? ફક્ત એક જ લેશું. પરંતુ આની આ પ્રક્રિયા જો HCl સાથે હોય તો આપણે કેટલા લેવા પડે બેટા? 2 HCl લેવા પડે. આ વસ્તુ, આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો રહેશે. હવે આપણે આગળ વધીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રક્રિયાને સંતુલિત કરતા શીખીએ. ઓકે, તો જો આની અંદર આપણને કીધું છે કે મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમનો ઓક્સાઇડ બનાવે છે. આ પ્રક્રિયાની અંદર સૌપ્રથમ તમારે મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસવી પડશે. કારણ કે મેગ્નેશિયમ જે છે સૌથી વધુ સક્રિય તત્વ છે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એનું ઓક્સાઇડનું પડ ઉપર હોય છે. તો એને દૂર કરવા માટે સૌપ્રથમ તમારે એને કાચ પેપર વડે ઘસવું પડશે. ત્યારે જ એ સંપૂર્ણ સારી રીતે એ સળગી શકશે અને આપણને મેગ્નેશિયમનો ઓક્સાઇડ મળશે, જે રાખ સ્વરૂપે જોવા મળશે, સફેદ રાખ સ્વરૂપે તમને જોવા મળશે. હવે જોઈએ આને પ્રક્રિયાને સંતુલિત કઈ રીતે કરવું. તો અહીંયા જોઈએ તો ઓક્સિજન આપણી પાસે અહીંયા કેટલા છે બેટા? 2 છે. તો અહીંયા ઓક્સિજન એક જ છે. 2 કરવા માટે આપણે કોઈ દિવસ અહીંયા ના ગુણી શકો, અહીંયા ડાયરેક્ટ ગુણવું પડે, એટલે 2 અહીંયા કરી દીધા. ક્લિયર બેટા? હવે ટ્વાઇસ MgO થઈ ગયું. તો અહીંયા મેગ્નેશિયમ કેટલા છે બેટા? 2 છે. તો મેગ્નેશિયમ અહીંયા 1 હોવાથી અહીંયા મેગ્નેશિયમને પણ કેટલા વડે ગુણવું પડશે? 2 વડે ગુણવું પડશે. તો આ રીતે તમે પ્રક્રિયાને સંતુલિત કરી શકો છો. સાથે સાથે આ સમજવાનું પણ છે કે પ્રક્રિયા ક્યારે થઈ અને કેવી રીતે થઈ. તો સૌપ્રથમ કાચ પેપર વડે મેગ્નેશિયમની પટ્ટીને તમારે ઘસવાનું છે, જેથી કરીને ઓક્સાઇડનું પડ જે છે એ દૂર થશે. પછી એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ગરમ થશે ત્યારે મેગ્નેશિયમનો ઓક્સાઇડ મળશે. આગળની વાત કરીએ તો Fe વત્તા H2O, તો Fe3O4 અને H2 તમને જોવા મળે છે. આ પ્રક્રિયાની અંદર સૌપ્રથમ તમે અહીં Fe જુઓ. Fe કેટલા છે? અહીંયા આપણી પાસે 3 છે. એટલે કે લોખંડ જે છે, આયર્ન જે છે આપણી પાસે 3 છે. તો અહીં Fe 3 હોવાથી અહીં આપણે કેટલા વડે ગુણી દઈશું? 3 વડે ગુણી દઈશું. બીજી વસ્તુ જોઈએ તો સૌપ્રથમ અહીંયા ઓક્સિજન પણ કેટલા છે બેટા? 4 છે. તો અહીંયા ઓક્સિજન જે છે અહીંયા એક જ છે, તો આપણે 4 કરવા માટે અહીંયા ઓક્સિજનને 4 વડે ગુણવું પડે. એકદમ સરળતાથી તમારો આન્સર આવી જશે. હજુ સમજો, હાઇડ્રોજન તમારી પાસે 4 દુ 8 છે. અહીંયા હાઇડ્રોજન તમારી પાસે ફક્ત 2 છે. 8 લાવવા હોય તો કેટલા વડે ગુણવું પડે? 4 વડે ગુણવું પડે બેટા. તો અહીં તમારી પ્રક્રિયા કેવી થઈ ગઈ? સંતુલિત થઈ ગઈ. અચ્છા, જ્યારે પ્રક્રિયા સંતુલિત ન હતી તો એવા સમીકરણને શું કહેવાય? માળખાકીય સમીકરણ કહેવામાં આવે છે. અને જ્યારે આપણે પ્રક્રિયાને સંતુલિત કરીએ છીએ તો આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે. તો આ પણ 2 ક્વેશ્ચન તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. હવે જોઈએ બેટા, તો અહીં આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? સંતુલિત થઈ ગઈ છે કે નહીં આપણે ચેક કરીએ. 3 Fe થઈ ગયું. ઓક્સિજન બેટા 4 છે તો ઓક્સિજન 4 થઈ ગયા. હાઇડ્રોજન તમારી પાસે 8 છે તો અહીંયા હાઇડ્રોજન તમારી પાસે 8 થઈ જાય છે. ઓકે, ચલો
અને આ પ્રક્રિયા કઈ છે એ પણ તમારે સમજવાનું રહેશે. આમાં જો તમને ખબર પડી હોય તો મને જણાવો કે આ પ્રક્રિયા કઈ છે. નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવવા વિનંતી. યાદ રાખો બેટા, આ પ્રક્રિયા જે છે અહીં તમને આ વિડીયોની અંદર જ તમને ખબર પડી જશે કે આ પ્રક્રિયા કઈ છે. લાસ્ટમાં ખબર પડશે. તેના માટે આ વિડીયોને તમારે પહેલેથી કરીને અંત સુધી જોવાનો રહેશે. હવે જોઈએ, બેરિયમ ક્લોરાઇડ છે આપણી પાસે, એનું એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરો છો તો બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપણને મળે છે. તો અહીં પ્રક્રિયા કેવી થઈ છે? બેરિયમ સલ્ફેટ એટલે BaSO4 અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3 છે. જુઓ તમે, AlCl2 નથી આપણી પાસે, બરાબર. તો આ જે બંનેની અહીંયા પ્રક્રિયા થાય છે તો અહીં આયનોની આપલે થાય છે. અને જ્યારે આયનોની આપલે થતી હોય ત્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ચલો આપણે સંતુલિત કરીએ સૌપ્રથમ. તો અહીં આપણી પાસે એલ્યુમિનિયમ અહીં આપણને કેટલા દેખાવા મળે છે? એલ્યુમિનિયમ આપણી પાસે 2 છે બેટા. તો એલ્યુમિનિયમ અહીંયા તમે કેટલા લખી દઈશું? 2. ક્લિયર? એટલે 2 એલ્યુમિનિયમ થઈ ગયા અને Cl જે છે, ક્લોરીન જે છે, 3 દુ 6 થઈ ગયા છે. હવે બીજી વસ્તુ વાત કરીએ. અહીંયા ક્લોરીન કેટલા છે પહેલાં જો બેટા. ક્લોરીન અહીં તમારી પાસે કેટલા છે? 2 છે. અહીંયા કેટલા હું બોલ્યો કે ક્લોરીન 6 છે. તો તમારે 6 લાવવા માટે આને કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવા પડે. કેટલા વડે ગુણવા પડે બેટા? 3 વડે ગુણવા પડે. એટલે તમારા ક્લોરીન અહીંયા 6 થઈ ગયા, ક્લોરીન અહીંયા 6 થઈ ગયા, એલ્યુમિનિયમ 2 છે, એલ્યુમિનિયમ 2 છે. બીજી વસ્તુ જુઓ, જ્યારે અહીંયા આપણે 3 વડે ગુણીએ છું ત્યારે બેરિયમ જે છે એ આપણે કેટલા થઈ જાય છે? 3 થઈ જાય છે. તો અહીંયા બેરિયમ જે છે 1 છે, તો અહીંયા કેટલા વડે ગુણવું પડશે બેટા? 3 વડે ગુણવું પડશે. હવે સમજો, બેરિયમ સલ્ફેટ, જો અહીંયા સલ્ફેટ પણ 3 થઈ ગયા અને અહીંયા પણ સલ્ફેટ આપણી પાસે કેટલા છે? 3 છે. તો આ રીતે આસાનીથી તમે પ્રક્રિયાને સંતુલિત કરી શકો છો. ઓકે. હવે જો સોડિયમની પાણી સાથેની પ્રક્રિયા કરવાથી સોડિયમનું હાઇડ્રોક્સાઇડ અને આપણને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ય થાય છે. તો આ પ્રક્રિયાની અંદર સૌ પ્રથમ તમે અહીંયા શું કરશો કે અહીં તમારી પાસે ઓક્સિજન જુઓ 1 છે, અહીંયા પણ ઓક્સિજન 1 છે. હાઇડ્રોજન અહીં તમારી પાસે બેટા 3 છે. અહીં હાઇડ્રોજન તમારી પાસે કેટલા છે? ફક્ત અને ફક્ત 2 જ છે. તો સૌ પ્રથમ અહીં આપણે હાઇડ્રોજન જે છે એ 3 તો લાવી શકતા નથી. તો કેટલા લાવી શકશો તમે હાઇડ્રોજન? 2 દુ 4 કરી શકો છો. તો અહીં તમે 2 વખત ગુણશો એટલે હાઇડ્રોજન 4 થઈ જશે. હવે હાઇડ્રોજન 4 થઈ ગયા, પરંતુ અહીં હાઇડ્રોજન કેટલા છે? 3 છે. તો અહીં હાઇડ્રોજન 4 કરવા માટે તમારે શું કરવું પડશે? અહીંયા 2 વડે ગુણવું પડશે. તો હાઇડ્રોજન તમારા કેટલા થઈ જશે બેટા? 2 અને 2 4 થઈ ગયા. સાથે સાથે ઓક્સિજન પણ 2 થઈ ગયા, અહીંયા પણ ઓક્સિજન 2 થઈ ગયા. હવે એક વસ્તુ બાકી રહી છે, સોડિયમ જે છે અહીંયા આપણી પાસે 2 છે, પરંતુ અહીં સોડિયમ 1 છે. તો બિચારો કહે છે ભાઈ આ બાજુ 2 છે, આ બાજુ 1 છે, તો આ બધું યોગ્ય નહીં સાહેબ. તો આ બેટા યોગ્ય નથી. તારી આ બાજુ જમણી બાજુ જો 2 અહીંયા સોડિયમ હોય તો ડાબી બાજુ પણ 2 લાવી દઈશું. ચિંતા કરવાની તમારે જરૂર નથી. ઇક્વેશન જે છે ને, પ્રક્રિયા પણ જે છે એ ઉદાસ થાય છે બેટા. ક્યારે? કે જ્યારે તમે એમને સંતુલિત કરતા નથી અને છોડીને આવતા રહો છો. તો ઇક્વેશન ઉદાસ થતી હોય તો પછી તમે તો ઉદાસ થવાના જ ને બેટા. તમારું પેપર ક્યાંથી સારું જાય? અને પાછા કંઈ આમ લખીને આવશે એટલે કહેશે ઓહો આપણું પેપર તો ખૂબ જ સરસ ગયું છે. પણ એકે ઇક્વેશનની અંદર સંતુલિત કર્યા વગર બસ આવતું રહેવાનું. બસ આ આપણો નિયમ હે ને બેટા. તો આવી જગ્યાએ તમારે ભૂલ થાય છે. ઓકે, ચલો હવે આપણે આગળ વધીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંયોગીકરણ પ્રક્રિયા જોઈએ. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક અને માત્ર એક જ નિપજ મળતી હોય તો એને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. અચ્છા, હવે પ્રક્રિયકોને નિપજો કોને કહેવાય એ પણ હું તમને સમજાવી દઉં છું. જેની અંદર જે આપણને આ તીરની ડાબી બાજુ આપણને જે જોવા મળે છે એ બધાને આપણે પ્રક્રિયકો કહેવામાં આવે છે. તીરની જમણી બાજુ જે જોવા મળે છે એને આપણે નિપજ કહેવામાં આવે છે. આટલી સામાન્ય માહિતી તમારી પાસે અવશ્ય હોવી જોઈએ. એટલે કે 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક અને માત્ર એક જ જો નિપજ મળતી હોય તો એવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ફર્સ્ટ ઉદાહરણ છે આપણી પાસે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો અથવા ક્વિક લાઇમ ની પાણી સાથે પ્રક્રિયા જ્યારે કરવામાં આવે છે ત્યારે આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે, CaOH2, જેને આપણે લાઇમ વોટર પણ કહેવાય છે, ફોડેલો ચૂનો પણ કહેવાય છે અને ચૂનાનું નિત્રી પાણી પણ કહેવાય છે. એનો ઉપયોગ જે છે ઘરની દિવાલો ધોવા માટે ઉપયોગમાં થાય છે. અને આ પ્રક્રિયા સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન કરતી હોવાથી આ પ્રક્રિયા ઉષ્મા સેપક પણ પ્રક્રિયા છે. એટલે કે જે પ્રક્રિયા નિપજના અંતે ઉષ્મા પ્રાપ્ય થતી હોય તો એવી પ્રક્રિયાને આપણે ઉષ્મા સેપક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. એટલે મોસ્ટ ઓફ સંયોગીકરણ પ્રક્રિયાની અંદર એ કોની સાથે સંબંધ ધરાવશે? ઉષ્મા સેપક પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે. તો આ વસ્તુ તમારે બેટા યાદ રાખવાની છે. તો CaO + H2O તો CaOH2 અને વત્તા ઉષ્મા. ક્લિયર? ચલો
પછી જોઈએ મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા હમણાં જ આપણે જોઈ ટ્વાઇસ Mg વત્તા O2 ઇટ ગીવ્સ ટ્વાઇસ MgO મેગ્નેશિયમનો ઓક્સાઇડ એટલે કે બે પ્રક્રિયકો ભેગા મળીને એક અને માત્ર એક જ નિપજ આપણને મળે છે. પછી હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરવાથી જગજાહેર છે, બધાને ખબર છે કે પાણી મળે છે. તો આની અંદર પણ તમે જોઈ શકો છો કે બે પ્રક્રિયકો ભેગા થઈ અને એક અને માત્ર એક જ નિપજ આપણને આપે છે. પછી કાર્બનનું દહન જ્યારે કરવામાં આવે એટલે કે કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ એટલે એક અને માત્ર એક નિપજ મળે છે, સાથે સાથે એમાં પણ આપણને ઉષ્મા જોવા મળે છે. તો એવી પ્રક્રિયા કે જેની અંદર આપણને ઉષ્મા નિપજના અંતે મળતી હોય તેવી બધી જ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે એક ખૂબ જ અગત્યની વસ્તુ શું તો કે શ્વસન જે છે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો હવે આપણે જોઈશું શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો શ્વસન જે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો કઈ રીતે? તો કે જ્યારે આપણે જીવન જીવવા માટે ઉર્જાની જરૂરિયાત પડે છે તો આપણને આ ઉર્જા ક્યાંથી મળશે? કે સાહેબ ખોરાક ખાઈએ એમાંથી આપણને ઉર્જા મળે. હા બેટા, ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું પાચન થાય છે જેથી આપણને ઉર્જા મળે છે. અચ્છા, તો એવા કયા કયા ખોરાક છે જ્યાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થશે? તો કે ભાત, બટેકા, બરાબર, બ્રેડ જે છે આ બધાની અંદર કાર્બોદિત હોય છે. આ કાર્બોદિત જે છે એ ગ્લુકોઝમાં પરિણમે છે. હવે એ ગ્લુકોઝ જે છે આપણા શરીરની અંદર રહેલા કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય ખૂબ જ સરસ મજાની આપણને ઉર્જા આપે છે જેથી આપણને તાકાત આવી જાય છે અને પછી આપણે મસ્ત પેપર લખી શકશું. એના બેટા, તો આ પ્રક્રિયામાં આપણે ઉર્જા મુક્ત થતી હોવાથી આ પ્રક્રિયા કઈ છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો જોઈએ ગ્લુકોઝ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. અચ્છા, ઓક્સિજન ક્યાં છે? આપણા કોષમાં રહેલું છે ઓક્સિજન. એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા આપે છે. તો ઉર્જા પ્રાપ્ત થતી હોવાથી આ પ્રક્રિયા કઈ થઈ જશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ જશે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યની પ્રક્રિયા એટલે કે વિઘટન પ્રક્રિયાની આપણે આજે વાત કરી રહ્યા છીએ. તો આ વિઘટન પ્રક્રિયામાં તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનો ચાર્ટ તમારી સમક્ષ રજૂ છે. વિઘટન પ્રક્રિયા કોને કહેવાય છે? તો કે એક અને માત્ર એક જ પ્રક્રિયકમાંથી અનેક નિપજો આપણને પ્રાપ્ય થતી હોય તો એવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ વિઘટન પ્રક્રિયા ટોટલ 3 પ્રકારે હોય છે. એક આવે છે ઉષ્મીય વિઘટન, બીજી છે વિદ્યુતીય વિઘટન અને લાસ્ટમાં સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન. સૂરજ દાદાના આશીર્વાદથી તમે અહીંયા જે વિઘટન પ્રક્રિયા થાય છે તો એનો ઉપયોગ શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં પણ થાય છે. કારણ કે ફોટોગ્રાફીમાં સૌથી વધારે મહત્વ શું હોય? લાઇટ. લાઇટ એટલે કે સૂર્યપ્રકાશ. નેચરલ લાઇટિંગ જેવું કોઈ લાઇટ હોતું નથી. તો ચલો આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ ઉષ્મીય વિઘટનની. કારણ કે ઉષ્મીય વિઘટન જે છે અહીં આપણને આપેલું છે કે FeSO4. હવે FeSO4 જે છે આપણી પાસે અહીં FeSO4 ને જ્યારે ઉષ્મા આપીએ છીએ અને ગરમ કરીએ છીએ ત્યારે આપણને Fe2O3 એટલે કે આયર્ન ઓક્સાઇડ અને SO2 વાયુ આપણને જોવા મળે છે. અહીં તમે જોઈ શકો છો સંતુલિત આ પ્રક્રિયા નથી બેટા. કેમ? કારણ કે અહીં 2 Fe છે, અહીં તો સાહેબ એક જ છે. લો બેટા, હવે થઈ ગયા ને સંતુલિત. તો ટ્વાઇસ FeSO4 તો આપણને મળી જશે Fe2O3 વત્તા SO2 જો આવી તો બોલો મારી જેમ Fe2O3 SO2 Fe2O3 SO2 ક્લિયર? ચલ, તો Fe2O3 SO2 નિપજ તો યાદ રહી. પ્રક્રિયા કે પાછું યાદ રાખજો. હોય શું છે પ્રક્રિયા? ટ્વાઇસ FeSO4 ને ઉષ્મા આપીએ, ગરમ કરીએ છીએ ત્યારે એના 3 ટુકડા મળશે. શું? Fe2O3 SO2 ક્લિયર? હવે જોઈએ SO2 જે છે એ ખૂબ જ તીવ્ર વાસ ધરાવે છે. અને વાત કરીએ Fe2O3 ની તો એ લાલાશ પડતો કથ્થાઈ રંગ પ્રાપ્ય કરે છે. હતો ફેરસ સલ્ફેટનો રંગ જે છે એ લીલાશ પડતો હતો અને એમાંથી આપણને લાલાશ પડતો કથ્થાઈ રંગ આપણને જોવા મળે છે. એટલે અહીં આપણને રંગ પરિવર્તન પણ જોવા મળે છે. તો આ પ્રક્રિયા તમારે પૂછાઈ શકે છે કે જ્યારે વિઘટન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ફેરસ સલ્ફેટમાંથી શું પ્રાપ્ય થશે? તો કે ફેરિક ઓક્સાઇડ મળશે. અને એની અંદર તમને કયા કયા વાયુ મળે છે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ આપણને જોવા મળે છે. અહીં આપણને ફેરિક ઓક્સાઇડનો રંગ કેવો થાય છે? તો કે લાલાશ પડતો કથ્થાઈ રંગ થાય છે. વિભાગ સી ની અંદર તમે જોઈ લેજો 3 માર્ક્સની અંદર એક ક્વેશ્ચન જે છે તમારે હશે. કયા ચેપ્ટરનો? પહેલા ચેપ્ટરનો. તો આ ચેપ્ટર કોઈ તમે જેટલું સમજો છો ને કે સહેલું છે, ઓછા માર્ક્સનું છે, ના બેટા. અને જેમને આગળ જતા સાયન્સ રાખવું છે, વિજ્ઞાનની અંદર આગળ વધવું છે,
તો એમના માટે સૌથી વધારે જો મહત્વ છે તો એ કેમેસ્ટ્રીની અંદર આ ચેપ્ટરનું છે. કેમ બેટા? કારણ કે અહીં આ પ્રક્રિયા જે છે સંતુલિત કરતા જો તમને નહીં આવડતી હોય, અહીં તમે ઇક્વેશનને નહીં સમજ્યા બરાબર, તો આગળ જતાં તમને તકલીફ પડશે જ. ઓકે, ચલો હવે જોઈએ. બીજા નંબરની પ્રક્રિયા છે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 ને જ્યારે આપણે ગરમ કરીએ છીએ, ઉષ્મા આપીએ છીએ, ત્યારે આપણને કેલ્શિયમનો ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપણને મળે છે. એટલે કે એક પ્રક્રિયકમાંથી જ્યારે ઉષ્મા આપવામાં આવે છે, એટલે કે ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે, એના ટુકડા થશે, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપણને મળી જશે. લાસ્ટ એન્ડ ફાઇનલ કે 2PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટનું જ્યારે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે સૌપ્રથમ આપણને શું મળે છે? એનો ઓક્સાઇડ. એક વસ્તુ જોઈ તમે, જ્યારે આપણે વિઘટન પ્રક્રિયા અહીં કહી રહ્યા છે તો બધાની અંદર તમે જુઓ, પ્રક્રિયકમાં આમાં પણ ઓક્સિજન છે, આમાં પણ ઓક્સિજન છે, આમાં પણ ઓક્સિજન છે. સાથે સાથે જે નિપજ મળે છે એની અંદર બધામાં પહેલી નિપજ શું મળશે? એનો ઓક્સાઇડ મળશે. જોઈ લઈએ, ફેરિક ઓક્સાઇડ, અહીંયા શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ, અહીંયા શું છે બેટા? લેડ ઓક્સાઇડ. જુઓ તો ખરી, સમજો ખરી તમે આ. ઓકે, તો જ્યારે અહીંયા વિઘટન પ્રક્રિયા થઈ છે તો સૌપ્રથમ અહીં આપણને ઉષ્મીય વિઘટનની અંદર પ્રક્રિયકમાં ઓક્સિજન હોવાથી પહેલો જે નિપજ મળે છે એ ઓક્સાઇડ મળે છે. કોનો ઓક્સાઇડ મળે છે? જે ધાતુ છે એનો ઓક્સાઇડ મળે છે. ફેરિક ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ અને અહીંયા લેડ ઓક્સાઇડ મળે છે. અહીંયા લેડ છે તો લેડ ઓક્સાઇડ મળી ગયું. ક્લિયર? પછી તમારે આવશે ફોર NO2 અને O2. ક્લિયર બેટા? તો આ જે પ્રક્રિયા અહીંયા મેં લખેલી છે, આ પ્રક્રિયા કઈ છે? ઉષ્મીય વિઘટન. ત્રણ પ્રક્રિયા છે, ત્રણ પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે. પહેલી પ્રક્રિયા છે ફેરસ સલ્ફેટ, એટલે કે અહીં આપણી પાસે FeSO4 ફેરસ સલ્ફેટ જે છે પણ 2 લેવાના છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની. કેમ? કારણ કે નિપજની અંદર આપણને Fe2O3 મળે છે. Fe2 એટલે કે Fe કેટલા છે? 2 છે, તો પ્રક્રિયકમાં પણ 2 જોવા જોઈએ ને. ક્લિયર? તો Fe2O3 વત્તા SO2 સેટિંગ મસ્ત થાય છે. Fe2O3 SO2 SO2 સલ્ફર ડાયોક્સાઇડ, SO3 સલ્ફર ડાયોક્સાઇડ બંને કેવા છે? તીવ્ર વાસ ધરાવે છે. અચ્છા, કેવા રંગમાંથી કેવો રંગ આવ્યો? કે લીલાશ પડતા રંગમાંથી લાલાશ પડતો કથ્થાઈ રંગ અહીંયા આપણને જોવા મળે છે. બીજા નંબરની જે પ્રક્રિયા છે એ આપણને મળે છે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે કેલ્શિયમનો ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપણને મળે છે. ત્રીજા નંબરની જે પ્રક્રિયા છે લેડ નાઇટ્રેટ. તો લેડ નાઇટ્રેટની પણ જ્યારે પ્રક્રિયા થઈ ત્યારે એમાં આપણને ઉષ્મા જ્યારે આપો છો તો સૌપ્રથમ તો આપણને લેડનો ઓક્સાઇડ મળશે. બધામાં ઓક્સાઇડ તો મળે જ છે. પછી આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ મળે છે. ઓકે બેટા, તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. વાત કરીએ વિદ્યુતીય વિઘટન, તો એક અને માત્ર એક જ પ્રક્રિયા છે વિદ્યુતીય વિઘટનની અંદર, અને આની અંદરથી તમને હેતુલક્ષી પણ પૂછાઈ શકે છે. એટલે લાસ્ટ સુધી રહેજો મારી સાથે, જેથી કરીને કેવા ક્વેશ્ચન પૂછાય છે. IMP ક્વેશ્ચન પણ આપણે અટેમ્પ કરવાના છે. અને એક વિદ્યાર્થી જે અહીંયા ક્વેશ્ચનને અટેમ્પ કરશે, સાથે સાથે તમે પણ એની સાથે ક્વેશ્ચનને અટેમ્પ કરજો. ઓકે, ચલો. વિદ્યુતીય વિઘટનની અંદર પાણીનું વિદ્યુત વિભાજન આપણે કરીશું. તો આપણે એનોડ પર કયો વાયુ જોવા મળે છે અને કેથોડ પર કયો વાયુ જોવા મળે છે? એ તો બધાને ખબર છે કે સાહેબ પાણીનું વિઘટન થશે એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન મળશે. હા બેટા, મળશે. તો હાઇડ્રોજન કેટલા મળશે? 2 મળશે. ઓક્સિજન કેટલા મળશે? 1 જ મળશે. કેમ? અહીંયા ટ્વાઇઝ H2O નું વિઘટન થતાં આપણને ટ્વાઇઝ H2 વત્તા O2 મળે છે. હવે અહીં જે 2 હાઇડ્રોજન જે છે એ આપણને કઈ જગ્યાએ મળશે? કેથોડ પર. હાઇડ્રોજન વાયુ જે છે કઈ જગ્યાએ મળશે? કેથોડ પર. અને ઓક્સિજન વાયુ કઈ જગ્યાએ મળશે? એનોડ પર. કોક કે સાહેબ એવું થોડું ચાલે, આપણે અદલા બદલી કરો ના ચાલે. ના ચાલે ભાઈ. કેમ ના ચાલે? જુઓ, કારણ કે હાઇડ્રોજન શું ધરાવે? પ્લસ ધરાવે. H+ આવે બેટા, હે ને? એટલે કે કેથોડ એટલે કે માઇનસ પાસે જાય, આકર્ષણ થાય, સેટિંગ થાય. ખબર પડી આમાં? ઓક્સિજનમાં જુઓ ઋણ વીજભાર ધરાવે, -2 આવે. હવે માઇનસ હોય તો કોની જોડે જાય? પ્લસ જોડે જાય ને. તો એનોડ કેવું હોય? પ્લસ હોય તો એની જોડે જશે. અચ્છા, હજુ બીજી વસ્તુ શું સમજવાની છે? હાઇડ્રોજન વાયુ સળગશે અને ઓક્સિજન વાયુ ના સળગે. એ સળગાવવામાં મદદ કરે પણ સળગતો નથી. આ વસ્તુ તમારે અહીં યાદ રાખવાની છે. ગુણોત્તર ખાસ અગત્યનો છે. મેં તમને કીધું 2:1 ગુણોત્તર, હાઇડ્રોજનનો 2 અને ઓક્સિજનનો 1. આ વસ્તુ તમારે અહીં યાદ રાખવાની છે. વાત કરીએ સૂર્યપ્રકાશની હાજરીની અંદર વિઘટન, ખૂબ જ સરસ મજાનું, જેના દ્વારા તમે અહીં મને જોઈ રહ્યા છો આ વિડીયો સ્વરૂપે. તો આ જે લાઇટિંગ આવી રહી છે, આ લાઇટ ક્યાંની છે? નેચરલ લાઇટ છે. બરાબર બેટા? તો આ નેચરલ લાઇટ જો ના હોત તો હું તમારી સામે અત્યારે ના હોત. એટલે ફિઝિક્સ પણ ક્યાંક ક્યાંક જરૂરી છે. તમે સમજો બેટા, ફિઝિક્સની અંદર પહેલો જ પાઠ શું છે? પ્રકાશનું પરાવર્તન ને વક્રીભવન, હે ને? એના વગર તો તમે મને સમજી જ ના શકો ને, કારણ કે હું અહીંયા હોત જ નહીં, કોઈ પણ વિડીયો ફોટો બનાવતો જ નહીં ને. લાઇટિંગ વગર પણ કઈ વસ્તુ શક્ય નથી. એટલે શ્વેત શ્યામ ફોટોગ્રાફીની અંદર
સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ થાય છે. તો આની અંદર જ્યારે ટ્વાઇઝ AgCl ની પ્રક્રિયા સૂરજ દાદાની હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં આવે છે તો ટ્વાઇઝ Ag અલગ પડશે અને Cl2 આપણને અલગ જોવા મળશે. એ જ રીતે ટ્વાઇઝ Ag Br નું જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થશે એટલે એકમાત્ર એક પ્રક્રિયકમાંથી બે નિપજ કઈ ટ્વાઇઝ Ag અને Br2 આપણને જોવા મળશે. ખૂબ જ અગત્યની છે વિઘટન પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓને બિલકુલ પણ તમે મિસ ના કરતા, સ્કીપ ના કરતા અને અવશ્ય આ બધું તમે તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરજો. આ એક શોર્ટકટ તમારા માટે તૈયાર થઈ રહી છે અને એકદમ મસ્ત રીતે તમે આને તૈયાર કરશો એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે અને ભગવાનને પ્રાર્થના કરીશું આપણે કે બોર્ડની પરીક્ષાની અંદર તમારો જે અહીંયા કોન્સેપ્ટ તૈયાર થઈ રહ્યો છે એ બધો કોન્સેપ્ટ તમને યાદ રહે, જેથી કરીને પરીક્ષાની અંદર તમારે એક પણ માર્ક્સ નહીં જ કપાય. ઓકે બેટા, ચલો આપણે આગળ વધીએ છીએ. ઓકે, તો હવે આપણે વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વને તેના જ સંયોજનમાંથી દૂર કરી દે તો આવી પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીં આપણને આપ્યું છે કે ઝીંક એ વધુ સક્રિય છે કોના કરતાં? સિલ્વર કરતાં. એટલે કે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરને શું કહેશે? બાય બાય. એટલે કે તમે જતા રહો અહીંયાથી. કેમ? હું તમારા કરતાં વધુ સક્રિય છું. તમારો NO3 મને આપી દો તો ZnNO3 ટ્વાઇઝ બની જશે અને સિલ્વર ટ્વાઇઝ Ag ને અલગ કરશે. તો આ રીતે જ્યારે દૂર કરે છે બિચારાને, બરાબર, બિચારો તો હવે શું કહેવાય, પણ દૂર કરે છે તો કરે છે. તો આવી પ્રક્રિયાને આપણે શું કઈ પ્રક્રિયા કહેવાશે? વિસ્થાપન પ્રક્રિયા કહેવાશે. એટલે જ કહું છું બેટા, તમે પણ એટલા બધા સક્રિય બની જાઓ. જોકે આપણે કોઈ દૂર નથી કરવા, બરાબર, પણ તમારી જગ્યા કોઈ ના લઈ લે, તમને કોઈ દૂર ના કરે ને ભવિષ્યની અંદર, એના માટે તમે ખૂબ મહેનત કરી લેજો. બાકી આ જ રીતે વધારે સક્રિય તત્વો તમને દૂર કરશે એટલું યાદ રાખજો. ને તમારે સક્રિય બનવું છે, નિષ્ક્રિય બનવું છે, તમારા ઉપર ડિપેન્ડ છે બેટા. ઓકે, ચાલો હવે લોખંડ Fe વત્તા CuSO4. તો FeSO4 કોપરને શું કહે છે? બાય બાય. કોપરને કે નીકળો. કોપરનું તો કહાની વાપરજો તમે. Zn વત્તા CuSO4 તો ZnSO4 કોપરને કે ભાઈ ટાટા. બધા કોપરને કે ટાટા. કોપરને બધા નીકાળી દેશે. કેમ? કારણ કે કોપર કરતાં લોખંડ, ઝીંક અને લીડ આ બધા જે છે કોપર કરતાં કેવા છે? વધુ સક્રિય છે. તો અહીંયા જો PbCl2 અને કોપરને કે નિકલ. ક્લિયર? તો આ રીતે વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વને તેના જ સંયોજનમાંથી ટાટા બાય બાય કહે છે. તો આવી પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ છે, નાનકડી પ્રક્રિયા છે, કંઈ આમાં બહુ ડિટેલમાં આવતું નથી. તો તમારે આટલી વસ્તુ તો અવશ્ય યાદ રાખવી પડશે. હવે આપણે જોઈશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય છે? તો કે એવી પ્રક્રિયા કે જેની અંદર પ્રક્રિયકોમાં આયનોની આપ-લે થતી હોય ત્યારે આપણે એવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અહીં આપણે જોઈ શકો છો Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટની બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા આપણને ટ્વાઇઝ NaCl, કેમ? Cl પણ બે છે, Na પણ બે છે, તો ટ્વાઇઝ NaCl સોડિયમ ક્લોરાઇડ મળે છે અને BaSO4 બેરિયમ સલ્ફેટ મળે છે. આ બેરિયમ સલ્ફેટ સફેદ અવક્ષેપ પણ ધરાવે છે, માટે આ પ્રક્રિયાને આપણે અવક્ષેપણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ઓકે બેટા, તો અહીં આપણને આયનોની આપણે કેવી રીતે જોવા મળી? Na+Cl- એટલે બન્યું NaCl. Ba+2SO4 -2, તો Ba+2 ને SO4 - 2 એટલે બની ગયું બેરિયમ સલ્ફેટ. ક્લિયર બેટા? ચલો, એ જ રીતે ટ્વાઇઝ KBr પોટેશિયમ બ્રોમાઇડની બેરિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બેરિયમ બ્રોમાઇડ અને પોટેશિયમ આયોડાઇડ આપણને જોવા મળે છે. તો અહીં પણ આયનોની આપ-લે થાય છે. એ જ રીતે સિલ્વર નાઇટ્રેટનું NaCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે AgCl, Ag+ અને Cl, બરાબર. અને બીજો આપણને જોવા મળે છે બેટા સોડિયમ નાઇટ્રેટ NaNO3. ક્લિયર? ચલો, એ જ રીતે લેડ નાઇટ્રેટની આપણે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ એટલે ટ્વાઇઝ KNO3 એટલે અહીંયા આપણને પોટેશિયમ નાઇટ્રેટ મળે છે. તો બેટા આની અંદર આપણે શું શીખ્યા કે જ્યારે અહીં Na+Cl- Ba+2SO4- આ રીતે આયનોની આપ-લે થતી હોય અને નવા સંયોજનો આપણને મળતા હોય તો એવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને
જેની અંદર સફેદ અવક્ષેપ આવે તે અવક્ષેપ મળતા હોય તો એવી પ્રક્રિયાને આપણે અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે ત્યારે ક્યાંક ક્યાંક આપણને અવક્ષેપન પ્રક્રિયા પણ જોવા મળે છે. તો આ વસ્તુ તમારે અવશ્ય યાદ રાખવાની છે. ઓકે બેટા, ચલો હવે આપણે આગળ વધીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો ખૂબ જ સરસ મજાનો ટોપિક એટલે કે ખૂબ જ અગત્યનો ટોપિક જો હોય તો એ છે ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા. આ પ્રક્રિયાને ઘણા બધા વિદ્યાર્થીઓ એટલું સિમ્પલ વેમાં સમજી અને એને છોડી દીધા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા જે છે, જો તમારે 11-12 ની અંદર સાયન્સ ફિલ્ડમાં આગળ વધવું હોય ને તો સૌથી વધારે જો તમારા સંઘર્ષમય પ્રક્રિયાઓ જે હશે ને એ હશે તમારી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. તમને પલે પલે આ પ્રક્રિયાઓ જે છે તમારી સામે આવશે, 100% આવશે કેમેસ્ટ્રીની અંદર 11-12 સાયન્સમાં. અને ત્યારે તમને તકલીફ પડશે. કેમ? કારણ કે તમે એકદમ બેઝિક લેવલનું સમજેલા છે કે ઓક્સિજનનું ઉમેરાવું, હાઇડ્રોજનનું દૂર થવું, ઓક્સિડેશન, હાઇડ્રોજનનું ઉમેરાવું, ઓક્સિજનનું દૂર થવું, રિડક્શન. બંને પ્રક્રિયા ભેગી થાય રેડોક્સ. પણ બેટા, આટલી જ વસ્તુ જો તમે સમજેલા હશો ને તો કદાચ 10મામાં તો તકલીફ પડશે, પણ 11-12માં તો 100% તમને તકલીફ પડશે. તો જોઈએ આપણે ખૂબ જ અગત્યની પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા. તો કે જે પ્રક્રિયામાં ઓક્સિજનનું ઉમેરાવું થાય છે અને હાઇડ્રોજન દૂર થાય છે તો એને તમે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. તમારી રીતે એકદમ સાચું છે અને આ પદ્ધતિ તમારી જે વ્યાખ્યા છે એ પણ એકદમ સાચી છે. તો જોઈએ કઈ રીતે કોપરનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કોપરનું ઓક્સાઇડ મળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કોપર અહીં સિંગલ એટલે એકલું કોપર હતું, અહીંયા ઓક્સિજન એનું ઉમેરાઈ ગયું છે એટલે કોપરનો ઓક્સાઇડ અહીંયા મળ્યો છે આપણને. જેથી કરીને આ પ્રક્રિયા કઈ થઈ ગઈ બેટા? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ. બીજી પ્રક્રિયા જોઈએ Mg+O2 તો ટ્વાઇસ MgO અહીંયા આપણને જોવા મળે છે. તો આ પ્રક્રિયાની અંદર પણ મેગ્નેશિયમ અહીંયા એકલો હતો, મેગ્નેશિયમની અંદર ઓક્સિજન એડ થઈ ગયું છે, ઉમેરાઈ ગયું છે. તો ઓક્સિજનનું ઉમેરાવું એટલે કે ઓક્સિડેશન થઈ ગયું. વેરી ગુડ. અહીંયા જોઈએ સોડિયમનું ઓક્સિજન સાથે ઉમેરાવું એટલે કે Na2O, સોડિયમનો ઓક્સાઇડ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયાની અંદર પણ તમે જોઈ શકો છો. અચ્છા, અહીંયા જો તમારે પછી એમ થાય છે કે મારે આ પ્રક્રિયાને શું કરવું છે? સંતુલિત કરવી છે, તો પણ આ પ્રક્રિયાને તમે સંતુલિત પણ કરી શકો છો. તો એ તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવજો કે આ પ્રક્રિયાને સંતુલિત કઈ રીતે કરવી. ઓકે બેટા, એકદમ સિમ્પલ નાનકડી ટ્રીક છે, તમે આરામથી, કારણ કે આપણે સંતુલિત પહેલાં શીખવાડી દીધું છે, બરાબર? તો હવે તમારે સંતુલિત કરવાનું અહીંયા બાકી છે. આ પ્રક્રિયા પણ કેવી થઈ ગઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ. પરંતુ અહીં સમજવા જેવી વાત શું છે બેટા? તો જોઈએ, જ્યારે કોઈ પણ પ્રક્રિયા જે છે સિંગલ હોય છે ને ત્યારે એનો વીજભાર જે છે શૂન્ય હોય છે. યાદ રાખજો, એ ન્યુટ્રલ છે. અહીંયા એ કેવું છે? ન્યુટ્રલ છે. અહીંયા એનો વીજભાર આવતો નથી. પરંતુ જ્યારે એને કોઈ સાથે જોડાવું છે ત્યારે એ વીજભાર પ્રાપ્ય કરશે, કાં તો ધન વીજભાર પ્રાપ્ત કરશે કાં તો ઋણ વીજભાર પ્રાપ્ય થશે. અને એ વીજભાર કોના ઉપર ડિપેન્ડ કરશે? એની સંયોજકતા ઉપર ડિપેન્ડ કરશે. એટલે આ પાઠ પાછો થઈ જશે તમારો સંયોજકતાનો કયો પાઠ થઈ જશે? 5મો પાઠ. પરંતુ હકીકત તો એ છે કે આ લોજિક જે છે એ ક્યારનું છે? ધોરણ 9નું છે. તો જે વિદ્યાર્થી મિત્રોને સંયોજકતા નથી ખબર તો એમને હું તમને ખાલી એટલી હિન્ટ આપી દઉં છું. તમારે પ્રકરણ નંબર 5 જે છે આવર્ત કોષ્ટક જે છે એમાં પ્રથમ 30 તત્વો ફક્ત યાદ કરવાના છે. કેટલા? પ્રથમ 30 તત્વોના પરમાણ્વીય ક્રમાંક યાદ કરવાના છે. આ પરમાણ્વીય ક્રમાંક પરથી તમે ઇલેક્ટ્રોન રચના લખી શકશો. ઇલેક્ટ્રોન રચના લખ્યા બાદ છેલ્લી કક્ષામાં રહેતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ સંખ્યા જો 4 કરતાં ઓછી છે, સંખ્યા જો 4 કરતાં ઓછી છે તો બધા જેટલાની સંયોજકતા 4 કરતાં ઓછી હોય એ હંમેશા શું કરશે? ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, દાન આપે છે. અને જે દાન આપે એ હંમેશા પોઝિટિવ હોય. અને જે દાન આપે છે જે પોઝિટિવ હોય તો એનું શું થાય? ઓક્સિડેશન થાય. આ વસ્તુ સમજવાની છે. અને જેની સંયોજકતા 4 થી વધુ છે, બરાબર, 5, 6 અને 7 કે 8 છે, 8 છે તો એ નિષ્ક્રિય વાયુ થઈ જશે. એટલે 5, 6 કે 7 છે તો એ મેળવવાની વૃત્તિ ધરાવે છે. અને મેળવવાની જે વૃત્તિ ધરાવતું હોય એ તમારી પાસે કંઈક મેળવવાની કંઈક લાલચ હોય ને કંઈક મેળવવાની આદત હોય, બરાબર, તો હંમેશા એ નેગેટિવ થશે. એટલે પોતાની જાતને રિડ્યુસ કરશે. નેગેટિવનો મતલબ શું થયો? માઇનસ કરવું, રિડ્યુસ કરવું. તો રિડ્યુસ કરશે એટલે એ પ્રક્રિયા થઈ જશે રિડક્શન પ્રક્રિયા. તો બેટા આ કોન્સેપ્ટ જે છે હજુ સુધી તમને કોઈ સમજાયો? કદાચ નહીં. અને જો સમજાયો હશે તો એ ગુરુજીને ધન્ય છે, કારણ કે એ સમજવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. સમજીએ કઈ રીતે? તો જુઓ બેટા, આ પ્રક્રિયા અહીંયા તમને છે CU. અહીંયા CU કેવું છે? ન્યુટ્રલ છે.
પરંતુ જ્યારે એ નિપજમાં ઓક્સિજન સાથે જોડાવા માગે છે તો ઓક્સિજન અહીંયા ઓક્સિજન પણ કેવું છે, ન્યુટ્રલ છે, અહીંયા એનો વીજભાર નથી. પરંતુ જ્યારે એ નિપજમાં જોડાવા માગે છે ત્યારે ઓક્સિજન જે છે -2 થશે. ઓક્સિજન કેવું થશે બેટા, -2 થશે અને Cu+2 થશે. આ +2 -2 કેન્સલ આઉટ થશે એટલે તમારો કોપરનો ઓક્સાઇડ CuO બનશે. બાકી તમે એમ કહો કે સાહેબ ઓક્સિજન જોડાણો એટલે કે ઓક્સિડેશન થયું, પણ બેટા ઓક્સિજન જોડાણો કઈ રીતે, પ્રશ્ન એ ઉદ્ભવવો જોઈએ, પણ નથી ઉદ્ભવતો, બસ જોડી દીધો, એમ ના જોડાય. એમ કોઈ સાથે ઓક્સિજન તમે કેવી રીતે જોડી દેશો, ઓક્સિજન કરતાં ઓછું સક્રિય તત્વ છે, તમે જોડજો ઓક્સિજન, હું બતાવો મને કે કઈ રીતે જોડશો. ચલો જોડો છો તો કઈ પદ્ધતિથી જોડ્યા, સંયોગીકરણથી જોડો છો, વિઘટનથી જોડો છો, વિઘટનથી તો ટુકડા થશે. બીજી વાત આની અંદર સમજવા જેવી શું છે, કાં તો આયનીય બંધ હશે કાં તો સહસંયોજક બંધ હશે. હવે આયનીય બંધ હોય કે સહસંયોજક બંધ હોય, તમારી માટે સંયોજકતા કરવી ખૂબ જ આવશ્યકતા છે. આયનીય બંધ હશે, 1, 2 ને 3 સંયોજકતા મેં તમને કીધું શું કરે છે, ગુમાવવાની વૃત્તિ ધરાવશે. તો તમે જુઓ આ કોપર જે છે શું કરે છે, દાન આપે છે, દાન આપવાની વૃત્તિ ધરાવે છે, ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, તો પોતે કેવું બની ગયો, પોઝિટિવ બની ગયો. તમે જોઈ શકો છો કોપર +2. તો આનું શું થયું, ઓક્સિડેશન થયું, એટલે કહી શકાય આનું ઓક્સિડેશન થયું, હે ને. Cu માંથી Cu+2 બની ગયો બેટો, હે ને, એને દાન કરી દીધું, દાન કર્યું એટલે પોઝિટિવ બન્યું. ઓક્સિજન જુઓ, ઓક્સિજન અહીંયા ન્યુટ્રલ હતો, ન્યુટ્રલ છે ને અહીં એમાંથી આપણને શું મળ્યું છે, -2 મળ્યું છે, રિડ્યુસ થયો છે. એટલે હકીકતમાં અહીંયા જો જોવા જઈએ તો રેડોક્સ બનાવી તો બનાવી શકાય છે, પરંતુ તમારા સિલેબસની અંદર જેટલું આવે છે એટલું હું તમને સમજાવવા માગું છું. તો આ વસ્તુ તમારા માટે ખૂબ જ અગત્યની છે. એવી જ રીતે તમે અહીંયા જોઈ શકો મેગ્નેશિયમ ઓક્સાઇડ એમને ના બને, ઓક્સિજન ઓલી બાજુ જશે તો -2 થશે, મેગ્નેશિયમ આ બાજુ જશે તો Mg+2 બનશે, +2 -2 કેન્સલ થશે, ત્યારે મેગ્નેશિયમનો ઓક્સાઇડ આપણને જોવા મળશે. ખૂબ જ અગત્યનો ટોપિક છે બેટા, અને પ્લીઝ રિક્વેસ્ટ કરું છું આને તમે મિસ ના કરતા, નોટ ડાઉન કરતા રહેજો. હું જે પણ બોલું છું એ વસ્તુ યાદ રાખજો, આ તમારે ખૂબ જ કામ આવવાની છે. અને જેમને આગળ જવું છે, GEE નીટની એક્ઝામ આપવી છે, એમના માટે ઓક્સિડેશન રિડક્શન ખૂબ જ અગત્યની પ્રક્રિયાઓ છે. કદાચ તમને અત્યારે બધું નહીં ખબર પડતું હોય તો બેટા ખૂબ જ જરૂરી વસ્તુ છે આ. ઓકે, રિડક્શન પ્રક્રિયા તમે શું સમજ્યા છો કે સાહેબ હાઇડ્રોજનનું ઉમેરાવું અને ઓક્સિજનનું દૂર થવું. વેરી ગુડ, સાચી વાત છે. તો અહીંયા જોઈ શકો છો કાર્બન ડાયોક્સાઇડ વત્તા H2 તો કાર્બન મોનોક્સાઇડ અને H2O આપણને જોવા મળે છે. કઈ રીતે, અહીંયા કાર્બન તમે જોઈ શકો છો, કાર્બન ડાયોક્સાઇડમાં કેટલા છે, 2 ઓક્સિજન છે. તો કાર્બન જોડે અહીંયા કેટલા ઓક્સિજન થઈ ગયા, 1 ઓક્સિજન થઈ ગયો ને. એનો મતલબ શું થયો કે કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બન મોનોક્સાઇડ 2 માંથી 1 બન્યું, 2 માંથી 1 બન્યું એટલે શું થયું, પોતાની જાતને રિડ્યુસ કર્યું. રિડ્યુસ કર્યું એટલે કે માઇનસ થયો, અને માઇનસ થાય ત્યારે મેં તમને શું કીધું હતું, રિડક્શન થાય ને થાય. તો થઈ ગયું બેટા, આનું શું થઈ ગયું, રિડક્શન થઈ જાય છે. ક્લિયર. અને અહીંયા તમે જોઈ શકો છો હાઇડ્રોજન જે છે તો એમાંથી આપણને શું પડ્યું છે, પાણી. તો આ પ્રક્રિયાની અંદર તમે શું જોઈ છો, શું જુઓ છો અહીંયા તમે, ઓક્સિજન જોડાણું છે. તો ઓક્સિજન જોડાણું હોય તો શું થાય એની અંદર, હે ને, ઓક્સિજન જોડાય છે અને તો ઓક્સિડેશન થઈ ગયું છે. અને આ બંને આ પ્રક્રિયાની અંદર આપણે શું જોવા મળે છે, રિડક્શન અને ઓક્સિડેશન બંને જોવા મળે. તો આ પ્રક્રિયા રેડોક્સ પણ કહી શકાય છે. ક્લિયર. ચલો હવે રેડોક્સ પ્રક્રિયા કે જે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો એવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો કોપરનો ઓક્સાઇડ H2 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આપણને સિમ્પલ કોપર મળે છે, અને બીજું આપણને શું જોવા મળે છે, H2O જોઈ લઈએ છે. તો આ કોપરનું ઓક્સાઇડ હતો એમાંથી શું મળ્યું કે બેટા, એકલું કોપર મળ્યું છે. એકલું કોપર મળ્યું છે એટલે કે ઓક્સિજન જતો રહ્યો છે. ઓક્સિજન જતો રહ્યો છે એનો મતલબ શું થયો, ઓક્સિજન જતો રહ્યો છે, પોતાની જાતે રિડ્યુસ કર્યું છે, માઇનસ કર્યું છે, શું થયું, રિડક્શન થયું. સમજવામાં એકદમ સિમ્પલ છે બેટા. બીજી વાત કરીએ, H2 માંથી H2O થઈ ગયું ને, H2 માંથી શું થઈ ગયું, H2O થઈ ગયું, ઓક્સિજન સાથે જોડાયું છે, હે ને. ઓક્સિજન સાથે અહીંયા શું છે, જોડાય છે. ઓક્સિજન જોડાય એટલે શું થઈ ગયું, ઓક્સિડેશન થઈ ગયું. શું થઈ ગયું બેટા, એનું ઓક્સિડેશન થઈ ગયું. તો અહીંયા તમે જ્યારે આ ન્યુટ્રલ હતું પરંતુ આ બાજુ જશે એટલે કેવું થશે, પ્લસ થશે. એટલે H+ એક જ વખત આવે. આ સમજો, અહીંયા H જે છે H+ જ આવે, H+2 નથી આવતું. કેમ, સંયોજકતા કેટલી છે, 1 છે. ઓક્સિજનની સંયોજકતા કેટલી હોય, અચ્છા ઓક્સિજનની સંયોજકતા કેમ 2 છે એ પણ નથી ખબર, -2 કેમ લખો છો. તો ઓક્સિજનનો પરમાણિક ક્રમાંક જે છે 8 છે. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હોય તો પહેલી કક્ષામાં 2 ભરાય, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. 6 ઇલેક્ટ્રોન હોય તો એ અષ્ટક રત્ન પ્રાપ્ત કરવા માટે, 8 પૂરા કરવા માટે 6નું દાન કરે કે 2 મેળવે,
છનું દાન કરશે કે 2 મેળવશે? તો કે 2 મેળવવાની વૃત્તિ અહીંયા ધરાવે છે, બરાબર. એટલે અહીંયા આપણને -2 અહીંયા જોવા મળે છે અને અહીં આપણે H જે છે એ કેટલા છે બેટા? +1 છે. તો એ +2 કરવા માટે 2 વડે ગુણ્યું એટલે H2O થાય છે, બાકી H2O પણ ના થાય, બરાબર. કેમિસ્ટ્રી ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ આનંદદાયક છે, ખૂબ મજા આવી વસ્તુ છે બેટા. પણ આને આપણે છે ને બહુ સિરિયસ થઈ જાય, હું હમણાં થોડો સિરિયસ થઈ ગયો હતો, પણ ના થવાય કારણ કે બહુ મજા આવે આની અંદર. હા, કેમિસ્ટ્રી વિષય જે છે તમારા માટે ખૂબ જ અગત્યનો છે, તો ખૂબ જ સરળતાથી આને સમજતા રહેજો. મારે તમને કોઈ ડિપ્રેશનમાં નથી લાવવા કે મારે તમને બહુ વધારે પડતું એવું પણ નહીં સમજાવી દઉં કે તમને ના ખબર પડે. બસ બેટા એટલું યાદ રાખો કે જ્યારે કોઈ એકલું હોય એટલે ન્યુટ્રલ હોય. આ બાજુ જાય જો +2 થાય છે, પ્લસ થાય છે તો એ પોઝિટિવ થયો તો ઓક્સિડેશન થયું, અને આ બાજુ જાય તો બેટો નેગેટિવ થાય છે. નેગેટિવ એટલે પોતાની અંદરથી કંઈક દૂર થાય છે, રિડ્યુસ કરે છે પોતાની જાતને, તો રિડક્શન થઈ જશે. ઓકે, તો લાસ્ટ એન્ડ ફાઇનલ અહીં આપણી પાસે છે MnO2 અને વાત કરીએ ફોર HCl. જ્યારે આ પ્રક્રિયા થઈ ત્યારે આપણને શું મળ્યું બેટા? MnCl2. અચ્છા, Cl4 માંથી Cl2 જ આવ્યું છે, તો હજુ તમને અહીંયા શું જોવા મળશે? Cl2 તો જોવા મળશે. અને બીજી MnCl2 તો મળી ગયું, અને બીજું જે વધ્યું છે શું વધ્યું છે? 2 અહીંયા હાઇડ્રોજન વધ્યા છે, 4 હાઇડ્રોજન વધ્યા છે અને 2 ઓક્સિજન, એટલે આપણને મળી જશે H2O. તો આ પ્રક્રિયા પણ કેવી છે? રેડોક્સ પ્રક્રિયા છે, બરાબર બેટા. તો અહીં આપણે સંપૂર્ણ ચેપ્ટર નંબર 1 નો સંપૂર્ણ કોન્સેપ્ટ પૂરો કર્યો છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર તરફ આગળ વધીશું, જેથી કરીને મને ખબર પડે અને તમને પણ ખબર પડે કે તમે જે આ કોન્સેપ્ટ તૈયાર કર્યો છે એ ખરેખર તમે એનો કેટલો યાદ રાખીને કેટલો તમે એનો ઉપયોગ કરવા માગો છો. તો હવે તૈયાર થઈ જાઓ નોટબુક અને પેન લઈને, કારણ કે હવે તમારે ક્વેશ્ચન જે હું તમને પૂછું છું એનો તમારે આન્સર આપવાના રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે જે અહીંયા જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી આ બધી જ પ્રક્રિયાઓને સંતુલિત કરશે, તો સાથે સાથે તમે પણ પ્રક્રિયાઓને સંતુલિત કરજો, જેથી તમને ખબર પડે કે તમારે ક્યાં ભૂલ થાય છે. ઓકે, તો હર્ષવર્ધન આ બાજુ જુઓ તમે, અહીંયા આપણને એલ્યુમિનિયમ વત્તા HCl આપ્યું છે, તો AlCl3 થયું છે અને H2 વાયુ આપણને મળ્યું છે. તો આ પ્રક્રિયાને આપણે સંતુલિત કઈ રીતે કરશું? સર પહેલા અહીંયા ક્લોરીન 3 છે, વેરી ગુડ. હાઇડ્રોજન પણ 2 છે. હા, અને આપણે હાઇડ્રોજન 1 છે અને ક્લોરીન પણ 1 છે, એટલે મારે અહીંયા પહેલા મારે લાવવા પડી અહીંયા 2 હાઇડ્રોજન. હા, એટલે અહીંયા 2 વડે ગુણવું પડે તો 2 હાઇડ્રોજન થાય. ઓકે, વેરી ગુડ. પણ અહીંયા ક્લોરીન 3 છે, મારે 3 વડે પણ ગુણવું પડે. હા, તો 2 ગુણ્યા 3 એટલે કે ટોટલ 6 વડે અહીંયા ગુણવું પડે. 6 HCl, પછી 6 HCl એટલે કે તો એક મિનિટ, જો તમે કીધું કે 6 HCl, તો હું તમને એમ કહું છું કે અહીંયા Cl તો 6 થઈ ગયા ને? Cl તો 6 થઈ. ઓકે, તો પછી અહીંયા તો 3 જ છે. હવે 3, તો હવે મારે 2 વડે અહીંયા ગુણવું પડશે. હા, એ વાત સાચી. તો પાછું તમે અહીંયા 2 વડે ગુણો તો તમારી પાસે ક્લોરીન 6 થઈ ગયા. વેરી ગુડ, શાબાશ. તો હવે પાછું અહીંયા એલ્યુમિનિયમ 2 થઈ ગયા. તો મારે અહીંયા એલ્યુમિનિયમને પણ 2 વડે ગુણવું. વેરી ગુડ. હવે જોઈએ, એલ્યુમિનિયમ 2 થઈ ગયા, ક્લોરીન 6 થઈ ગયા, અહીંયા પણ ક્લોરીન 6 થઈ ગયા. હાઇડ્રોજન અહીંયા તમે જોઈ શકો છો 6 છે, પણ અહીંયા તો હાઇડ્રોજન 2 જ છે. હવે તો મારે અહીંયા 2 વડે ગુણવા. 2 દુ 4 થાય બેટા. અહીંયા તો મારે 2 છે, મારે 6 લાવવાના છે. કેટલા વડે ગુણવાના? 3 વડે. વેરી ગુડ, શાબાશ. ચલો, તો અહીંયા આપણી પાસે ખૂબ જ સરસ રીતે હર્ષવર્ધને જે રીતે પ્રક્રિયા સોલ્વ કરી છે એવી રીતે તમે પણ કરી હશે, આશા રાખું છું. ચલો બીજી પ્રક્રિયા જોઈએ. NaOH વત્તા H2SO4, તો Na2SO4 અને H2O એટલે કે પાણી. તો આની અંદર પ્રક્રિયા તમે સંતુલિત કરી બતાવો. સર પહેલા અહીંયા Na2 છે તો અહીંયા આપણે 2 વડે ગુણવું પડે. વેરી ગુડ. અહીંયા Na 2 છે તો સૌપ્રથમ અહીંયા પણ કેટલા થઈ જશે? Na 2 થઈ જશે. ઓકે, પછી એક હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, એટલે અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન. ટોટલ 3 હાઇડ્રોજન છે. તો મારે બેટા 2 હાઇડ્રોજન કેટલા થયા? 4 હાઇડ્રોજન થયા, હે ને? તો અહીંયા કેટલા છે? 2 હાઇડ્રોજન છે. તો મારે અહીંયા મારે અહીંયા 4 હાઇડ્રોજન કરવા માટે અહીંયા 2 વડે ગુણવું પડે. વેરી ગુડ. તો અહીં મારે હવે કેટલા વડે ગુણવું પડે? 2 વડે, તો 2 દુ 4 થઈ જશે. એટલે હાઇડ્રોજન અહીંયા 4 થઈ ગયા છે, અહીંયા પણ હાઇડ્રોજન તમારા 4 થઈ ગયા છે. વેરી ગુડ. ચલો હવે આપણે શું કરીશું? અહીંયા આવશે NaCl અને અહીંયા ઓક્સિજન હવે બાકી રહ્યું ને. ઓક્સિજન અહીંયા આપણી પાસે 2 છે અને અહીંયા 4 એટલે 8 છે. અહીંયા આપણી પાસે ઓક્સિજન 4 અને 2 કેટલા છે? 6 છે. તો હવે બોલો. મારે અહીંયા પણ સોરી 4 ને 2 6 છે ને? ઓક્સિજન 4 અને અહીંયા કેટલા છે? 6. અહીંયા પણ 4 અને 2 કેટલા થઈ ગયા? 6. અચ્છા, મને તો પ્રક્રિયા સંતુલિત લાગે છે. હવે તમારે કરવાની જરૂર લાગે છે તમને? હા, સંતુલિત જ છે પ્રક્રિયા. અચ્છા, ચેક કરી લઈએ. છતાં પણ જો સોડિયમ અહીંયા કેટલા થઈ ગયા બેટા? 2. અહીંયા પણ સોડિયમ 2 છે. સલ્ફર કેટલું છે? સલ્ફર 1 જ છે. ઓક્સિજન 4 ને 2 6 છે. ઓક્સિજન 4 ને 2 6 થઈ ગયા. હાઇડ્રોજન આમાં તમારી પાસે કેટલા છે? અહીંયા 2 છે.
અહીંયા તમારી પાસે હાઇડ્રોજન 2 અને H2 એટલે અહીંયા પણ 2 ને 2 4 છે અને અહીંયા પણ તમારી પાસે 4 હાઇડ્રોજન છે. તો સરળતાથી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. ચલો નેક્સ્ટ NaCl વત્તા AgNO3 તો AgCl અને NaNO3 પ્રક્રિયા સંતુલિત છે. ખરેખર ચેક કરી લઈએ તો Na અહીંયા એક વખત, અહીંયા પણ એક વખત છે. ક્લોરીન એક વખત છે, ક્લોરીન પણ એક વખત છે. સિલ્વર પણ એક વખત છે, સિલ્વર પણ એક વખત છે. નાઇટ્રોજન એક વખત, નાઇટ્રોજન એક વખત. ઓક્સિજન 3 વખત, ઓક્સિજન 3 વખત. વેરી ગુડ. પ્રક્રિયા સંતુલિત જ છે. અચ્છા Fe2O3 પ્લસ Al તો Al2O3 પ્લસ Fe. સર સૌ પ્રથમ અહીંયા Fe2 છે તો મને અહીંયા 2 વડે ગુણ કરો. અચ્છા અહીંયા Fe2 છે તો સાહેબ અહીંયા 2 વડે ગુણો. ઓકે લો 2 વડે ગુણી દીધું. પછી અહીંયા એલ્યુમિનિયમ પણ 2 છે તો અહીંયા એલ્યુમિનિયમને 2 વડે ગુણો. અચ્છા તો એલ્યુમિનિયમને આપણે અહીંયા 2 વડે ગુણી દીધા. પછી ઓક્સિજન આવ્યું ને હવે તો ખાલી. હા હવે ઓક્સિજન અહીંયા 3 છે. હમ. અહીંયા પણ ઓક્સિજન 3 છે. ઓકે તો પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ નંબર 1 નો સંપૂર્ણ કોન્સેપ્ટ તો તૈયાર કર્યો છે. સાથે સાથે લાસ્ટમાં ક્વેશ્ચન વાઇઝ આપણે શું જોયું છે કે પ્રક્રિયાને સંતુલિત કઈ રીતે કરવું. હવે જે કોન્સેપ્ટ તમે અહીંયા શીખ્યા છો એ કોન્સેપ્ટનું ફરીથી એક વખત રિવિઝન કરી લેજો. કારણ કે ફક્ત ધોરણ 10ની બોર્ડની એક્ઝામ માટે જ આ વિડીયો તમારા માટે લાભકારક ખાલી બોર્ડની પરીક્ષા માટે જ નથી. તમારે 11-12 સાયન્સની અંદર અને આગળ તમારે જ્યાં પણ સાયન્સની અંદર કેમિસ્ટ્રી આવવાનું છે તેના માટે આ વિડીયો ખૂબ જ ફાયદાકારક રહેશે. તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો. આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કોની રાહ જુઓ છો? આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને હું જલ્દીથી તમારા માટે પ્રકરણ નંબર 2 લઈને આવું અને સારામાં સારો કોન્સેપ્ટ તમારી સમક્ષ રજૂ કરી શકું. એના માટે તમારે મને મોટિવેશન આપવાનું છે. આમ તો આપણે વિચાર્યું હતું કે 2000 સબસ્ક્રાઈબર પૂરા થાય પછી જ આ વિડીયો મારે તમને આપવો છે. પરંતુ પછી મેં વિચાર્યું કે બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક છે હે ને. તો બોર્ડની પરીક્ષા નજીક છે, કદાચ ભગવાન ના કરે પણ 2000 સબસ્ક્રાઈબર જો લેટ થાય તો આ વિડીયો તમારા સુધી ના પહોંચે અને પરીક્ષા પછી તમને એટલો લાભકારક ન પણ થાય. તો એના માટે આપણે વિચાર્યું હવે એવું છે કે બોર્ડની પરીક્ષા પહેલાં જ તમારી સમક્ષ 1 થી 5 ચેપ્ટર તમને અહીંયા મળી જશે. સાથે સાથે આઈએમપી ક્વેશ્ચન જે છે અહીંયા તમે જોયું છે, તમને વિચારો તમને આની અંદર આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે આઈએમપીની તમારે ક્યાં જરૂર છે? આઈએમપી પાછળ ભાગવાનું બિલકુલ નથી. એ આઈએમપી ક્વેશ્ચન કેટલા છે તમે ચેક તો કરો. એટલી બધી આઈએમપી હવે તો મળે છે. એના કરતાં તો આખું ચેપ્ટર કરવું સારું. ક્લિયર બેટા? આ ચેપ્ટર કરતાં કોઈ વાર લાગતી નથી. તો કોન્સેપ્ટ ક્લિયર કરો. કોન્સેપ્ટ ઇઝ ધ પાવર. એટલા માટે જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમારે એક પણ માર્ક્સ બોર્ડની પરીક્ષામાં કપાશે નહીં. ઓકે તો નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો. કરતે રહો કામ લેકે પ્રભુ કા નામ. જય જય જલારામ.